નો પ્રોગ્રામ છે તો મિત્રો તો આપણી સાથે તમે વિડીયો બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો ચાલો મિત્રો પૌવા બટેકા બનાવવા માટે આવી જાઓ. સૌપ્રથમ આપણે ગેસને ચાલુ કરશું મિત્રો. પછી એમાં એક મોટી તપેલી મૂકશું. તપેલી અને ઓલી તો આ પૌવા છે મિત્રો. પછી આ બટેકા છે. પછી એમાં ટમાટા, મરચાં અને ડુંગળી અને સિંગના દાણા. આ છે સિંગના દાણા. જરૂર પૂરતું મીઠું, લાલ મિર્ચ અને ગરમ મસાલો, હળદર, ધાણા જીરું પ્રમાણે નાખવાનું રહેશે મિત્રો. અને રાઈ વઘાર માટે આ 2 પાવડા તેલ નાખવાનું મિત્રો. એમાં 1 ચમચી કે અડધી ચમચી જેટલી રાઈ નાખશું. થોડુંક તેલ ગરમ થાય ત્યાં સુધી. આપણે રાઈ નાખી દીધી છે કારણ કે તેલ ગરમ થઈ ગયું છે એટલા માટે. જ્યાં સુધી રાઈ એમાં ડુંગળી, કારણ કે પૌવા આપણે સવારમાં જ તે પલાળવા ગરમ પાણીમાં મૂકી દીધા હતા એટલે પૌવા પલાળવાની કોઈ જરૂર છે નહીં. તમે ગમે ત્યારે પૌવા બનાવો. હવે આપણે એમાં સિંગદાણા નાખશું. જ્યારે તમે બટેકા પૌવા બનાવો ત્યારે તમારા પૌવા એક્સ્ટ્રા પલાળીને રાખી દેવાના છે મિત્રો. હવે એમાં આપણે સિંગદાણા એડ કરી નાખ્યા છે. હવે એમાં પછી ધીમે ધીમે આપણે ટમાટા અને લીલા મરચાં બંને એડ કરશું અને છેલ્લે હળદર નાખવાની રહેશે મિત્રો. જ્યાં સુધી ડુંગળી એકદમ ટેસ્ટી ના થઈ જાય, ગોલ્ડન કલરની ના થઈ જાય ત્યાં સુધી એને સાતળવાની રહેશે મિત્રો. હવે આપણે લાલ મરચું, લીલું મરચું અને ટમાટા એડ કરશું મિત્રો. બટેકા એડ કરશું. હવે એમાં છેલ્લે આપણે પૌવા એડ કરી દઈશું. મરચું એડ કરશું આપણે જરૂર પ્રમાણે અને એમાં જરૂર પૂરતી અડધી ચમચી, પોણી ચમચી હળદર પ્રમાણે મીઠું. હવે ત્યાં સુધી મિત્રો જ્યારે બટેકા પૌવા તમારે જમવા માટે કે નાસ્તામાં લેવા હોય ત્યારે મિત્રો ગરમ ગરમ બનાવજો. ઠંડા નહીં લેતા અને મજા આવશે તમને ગરમ ગરમ તૈયાર પૌવા ખાવામાં. અને બનાવેલા જ ખાજો કારણ કે બનાવીને પછી અડધી કલાક કે કલાક રાખી દેશો તો તમને બટેકા પૌવા નાસ્તો કરવાની મજા નહીં આવે મિત્રો. તો જરૂરથી યાદ રાખજો. અને હવે આપણે એમાં કોથમરી જે ધાણા કહે એને એડ કરશું આપણે. હવે આ છે આપણા ધાણા. આપણે કોથમરી એડ કરી નાખશું. અને મિત્રો બટેકા પૌવા કેવા થયા છે નીચે ઉતારી લેશું. કમ્પ્લીટ થઈ ગયા છે આપણા બટેકા પૌવા. જોઈ લો મિત્રો. બટેકા તૈયાર છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. હવે આપણા બટેકા પૌવા તૈયાર થઈ ગયા છે મિત્રો. ખૂબ સરસ અને બનાવીને આનંદ થયો અને જેવા છે મિત્રો. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને મળશું આગલા બ્લોગમાં. ત્યાં સુધી જય ભગવાન, જય માતાજી, જય દ્વારકાધીશ.